રામ રામ ભાઈ બધાને. આ છે મારો 75 હાર્ટનો 14મો દિવસ અને આ 75 દિવસમાં આપણે વાત કરવાના છીએ 75 વખત ધંધાની અને માર્કેટિંગની સ્ટ્રેટેજીસની. તો આજની સ્ટ્રેટેજીનું નામ છે નેગેટિવ માર્કેટિંગ. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવતો હશે કે નેગેટિવ માર્કેટિંગ થ્રુ પોઝિટિવ આઉટકમ કેવી રીતે આવી શકે? તો આ સ્ટ્રેટેજીનો ઉપયોગ બહુ સારી અને વેલ નોન બ્રાન્ડ્સે કરી લીધું છે, જેમ કે ઝોમેટો, ફોક્સવેગન, બ્લિંકિટ, એમેઝોન પ્રાઇમ અને આની સિવાય પણ ઘણી બધી. તો હવે એ પણ ક્વેશ્ચન આવતો હશે કે નેગેટિવ માર્કેટિંગથી શું ફાયદા થાય? તો એક એક્ઝામ્પલ સાથે સમજાવું. એક ટીચર હતા, એના બોર્ડ ઉપર ને 11 નો ઘડિયો એટલે કે 11 નું ટેબલ લખતા હતા અને જાણી જોઈને એમણે એક આંકડો ખોટો લખ્યો અને બધા સ્ટુડન્ટ એના ઉપર હસવા લાગ્યા અને આંગળી બતાવવા લાગી કે સર તમે પેલો આંકડો ખોટો લખ્યો છે, તમે તો સર છો. અને જેવું પૂરું થયું ને પછી સરે જણાવ્યું કે મેં જાણી જોઈને ખોટો લખ્યો, મેં 9 આંકડા સાચા લખી એના ઉપર તમારું ધ્યાન નહીં ગયું, એક ખોટો લખી એના ઉપર ધ્યાન ગયું. અને આ જે એક રિવર્સ સાયકોલોજી છે કે નેગેટિવ વસ્તુ ઉપર હ્યુમન્સ બીનું માઇન્ડ હંમેશા એટ્રેક્ટ થાય છે અને બ્રાન્ડ્સ પણ આનો જ ફાયદો ઉઠાવે છે અને નેગેટિવ માર્કેટિંગ કરે છે જેથી એ લોકોને અટેન્શન મળી શકે. અને બધી જ બ્રાન્ડનું સપનું હોય કે એમના કસ્ટમરનું અટેન્શન એ બ્રાન્ડ્સ પાસે જાય.